અરે લોન લેવી છે, ગાડી લેવી પડશે. ગાડી લાવે તાણું ચોકથી સંબંધ હાડો આપશે. ઇન્કારે આ લાલભાઈ કોક કરે ઈવન પાહા જવા દે. ઈવન બધી માહિતી છે લોન ની. એ બહુ લોનો લે. શું કરો લાલભાઈ? ઓ આનો ભાઈ આ ફોન કેવા હારો પેલે કરી દો તો વાર હતી કરવા દો કે તું નમી રહી તુજે તે ઝાટકા મશીન હતા તો નેકળ્યો ને યાર. લાંબુ જ છે યાર. ઝાટકા મશીન મિલ દેવા આવું કરો. તમ તો આ બાજુ એક કોમ હતું યાર. બોલ ને. કહું ઓકે મારે લોન લેવી છે. તારે લોન લેવી છે? આપો એક ભાઈ બંધ તને લાવડાવું લે માંગા. મારા ગાડી લાવી. ગાડી લાવે ને તો લાડી આવશે. એ તો સાચી વાત છે. કારણ કે અત્યારે તમે થોડો દેખાવ કરો ને, ભલે તમારા ખિસ્સામાં પૈસા ના હોય પણ થોડો દેખાવ કરો ને તો લોકોને એવું લાગવું જોઈએ કે આ પૈસા વાળો છોકરો વાંચવાથી કમાય છે એવું લાગવું જોઈએ. તો ચોખ્ખી સંબંધ બનાવી જાય મારો. તો ગમે તમે તમારી રીતે મને લોન કરી આપ. ચોક્કસ કરી આપ. ભાઈ બંધ મારો વાત કરીએ. હા હેડો. હો લેતા ને તમે લોન તો પાકી લઈ દો. જો લાલભાઈ બોલો બોલો ભાઈ. પેલા લોન લઈને ગાડી જ લાવી દેવી મારે તો. શો ધોને પસ્તાલા લાડી આવશે. આવી જાય ને પસ્તો. આવો બોલો ખમા ખાય પર કાળો ગાડી લાવ્યો ટીન્યો તો ટીન્યો ગાડી લાવ્યો એવું થાય. સમજમ પડી. જો તમે મારા માટે થોડું મહેનત કરજો ભાઈ લાડી લાવવા. હો જો હું ગાડી લાવી દઉં પછી તો ગાડીમાં તમારે ખાલી કોઈ કહેવાનું આ ગાડી આવે ગોદો ગમો થાય ટીન્યો પૈસા વાળો થઈ ગયો ગાડી લાવ્યો હાથ બહેરા લાગ્યો તો સુખી રાખશે ને એ બધી વાત થાય તમારે ગમો એટલે તમારા ફટે સંબંધ થઈ જશે. અરે સાહેબ લાલભાઈ તેમ આવું પડ્યું ભાઈ. ઓ બસ મજામાં. તેમ આવું પડ્યું કીધું. એ શું કોમ હતું તમારા ઘરમાં આયા હતા? હું કોમ હતું એવું તો પાછું. તમારો ભાઈ બનતો આપણો ખાસ મિત્ર અંગત. મજામાં. બોલો બોલો. બરાબર એને લોન લેવાની છે. નોકરી કરે સારી નોકરી થઈને એનો પગાર સારો છે. કેટલો પગાર? ગવર્મેન્ટ જેવું નોકરી. ગવર્મેન્ટ નોકરી છે. ઓપન જેવું બધું કપાય છે. નહીં જોવું પડે થઈ જાજો. લોન કરી આલજો. અને તમે લાલભાઈ લઈને આયા એટલે મારે ના કેવું પડે. એક કામ કરો કાલે સવારે 10 વાગે હું જવાનું ઓફિસ તો ઓફિસ મોકલી દો. હવે તો ટાઈમ લેટ થઈ ગયો. ચોક્કસ હો. કાલે ભાઈ તું આવી જજો. લોન એટલું કરાવજો. તમે અંગાત નહીં આવો ને એકલા આપી તો હું આપી દઈશ. કશો દો ને બસ તમે મોડી બધું કમ્પ્લીટ કામ કરશો તમારું. ઓકે તમે એક કહેતા કે મારું કામ કરો થઈને અફાડી યાર. ઓકે 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 તો ઉંધી હાથ તમે તો યાર. હા જો આમાં આપણે વાત તારીખ કમ્પ્લીટ કરી દીધી. જો તારા પર વિશ્વાસ રાખી પર હપ્તા કમ્પ્લીટ આલા ભરજી. હપ્તા તો હું કદી કોઈના બાકી રાખતો નહીં. હું ગપ્પુ મારી જાય પ્રાઇવેટ નોકરી કરે છે આપડે ગવર્મેન્ટ જેવી નોકરી તપવાની બધું કપાય પગાર વગર સારો છે એટલે મારી જેટલું જ ના થાય એવું કરજી પાવું. કશો વાંધો નહીં યાર. હું કદી કોઈના પૈસા તો બાકી રાખવું યાર. હા તારી લોન થઈ જાય તો કાલ હું આખો પાસ હોય તું જાતે લઈ આવજે. વાત થઈ જાય તો આપણો ફોન આવી જશે. હું એકલો જઈ તાલ દે. હો ચોક્કસ ચાલ દે. હાર તો કાલ હું લઈ જાય સીધો હું ગાડી લઈ આવી. હો અને તમે સંબંધ નું કોઈ નક્કી કરજો ગમે તે. ચોક્કસ તારું હું જાઉં. બીજું બસ શાંતિ. આ જાઉં હું. કલાક આજે લ્યો કો આઈ જાય ને આપડે તો ગાડી. કાકા તમારી ગાડી આવી જાય લાડી આવી જાય. તે લાડી લાવવા માટે તો ગાડી લાવી છે તાન. લ્યો હાલ દે પરછાડો બધો. માલ પેલો બોલો. અરે તું તો ઓફિસ આવતો જ નહીં હપ્તા બપ્તા ભરવાઈ યાર. અલે યાર હાલી દે યાર દાદાજી. ઓ દાદાજી આજે પહેલી તો થઈ એમ. તે 10 દાડા હાલ દે યાર. એટલે 10 તારીખે આપી દે. આપી દે ફાઈનલ. મારે આવું ના પડે ફરી. હા હા ના આવું પડે. હું આવીને હાલી દે. આ ચોથી વખત આવ્યો હું. આ વખત હું હાલીને આવી જાય કમ્પ્લીટ. લાલભાઈ ની શરમ માં આવ્યા તને કોઈ હું લોને ના પાડું તારી વાત કરે. શરમ આવે તને હપ્તા ભરવા કર. કોઈને હાલે કોઈને આ સુધી હપ્તો હાલ્યો.
ટીના ટીન્યો રહ્યો કોણ છો ટીન્યો તો છે ટીન્યો ટીનીઓ બજારમાં જો છે આપણે પેલા લોન લીધી હતી હપ્તા ભરવાના કને લોન લીધી છે આ તમારા ટીનિયા એ કને છે? ટીનીએ ના લે કોઈ દારો લોન હું ના લે ના લે અલે હપ્તા ભરવા બાકી યાર છો ઊંધી પછી કતે આ 3 મહિના થયા લોન લીધી હા તે મને પૂછ્યું તું હવે એ તો લોચા છે તમને નહીં પૂછીએ ચાલે પછી શું કરવાનું કેમ ટીનિયો ચાલ આવશે એ તો આવશે અમે વધનારી 5 વાગે આવવાનો મારો આ રેડો હું જવું તાર ટીનિયો આવો તો કેજો ઓફિસ ઓટો મારી જાય હો એડવાન્સ કરો કે છોથી નટા નહીં આ તાવી તો નહીં જોયો દાઢી બાઢી બધું ખડી પડશે લોન લીધી છે ટીનીઓ માં ટીનીઓ કોઈ દા લોન ના લે કોઈ પ્લાનિંગ કરવું પડશે ને કા ટીનિયો અને બાપો 2 જણા મળી ગયેલા અરે મને પૈસા તો નહીં ચાલે પણ હારું કોક પ્લાનિંગ કરું હા આઈડિયા હવે જ કરવું પડશે ઓન માટે ના કાર્ય મને પૈસા નહીં આલું વ્યાસ તો ચોજી પણ મૂડીએ નહીં આલ્યું ઓને અલે એક તો બાઈક યોને જેવું થઈ ગયું હોય કે નહીં એ જ કરવું પડશે આમાં લાલભાઈ ચો હસી બોલા છે ખેતમ જાય છે ભાઈ એને જોરે રહીને લોન હલાઈ અને પેલો ભાઈ હપ્તા ભરતો નહીં આમાં લાલભાઈ ઓ લાલભાઈ ઓ આવ કે યાર ઓય ઓળખતા નહીં કો આવો તમે તો સંબંધી પથારી ફેવડી યાર સંબંધ આપડે રાખવાનો નહીં રાખવાનો ભાઈ પેલા ભાઈ ને લઈને આવ્યા હતા તે હપ્તા બપ્તા ભરતો નહીં ના હોય તો યાર અરે નહીં ભરતો 3 મહિના થઈ ગયા અને હમણાં હું જઈને આવ્યા પાછો તે વાયદા કરે ને પપ્પા તો એમ કેતા હતા યાર કે મારા છોકરાએ લોન લીધી તે મને પૂછ્યું હતું યાર લોન લીધી બધું ત્યાં તો જોતો બોલે યાર પૈસા તો કઢાઈ નાખો એક કામ કરો જો પ્રમાણે હું પ્લાનિંગ બનાવીને જ આવ્યો છું હા બોલો બાબા મારા શરમો તમને કોઈ કહેવાનું નહીં સમજમ પડી તમને એટલે મેં એક પ્લાનિંગ કરીને આવ્યો પણ સિક્રેટ છે બીજું કોઈ વાપરી જાય જઈને કહી દે તો બરોબર મારી વાત બરોબર ને ના તો આજુબાજુ કોઈ ખબર લોચા પડો ચલો હાડો પૂરું કરી દઈએ ચાલ લઈ લો લે મોડું થઈ ખોટું એ તો પછી લેજો ને મારા પૈસાનો સવાલ છે યાર ફટાફટ ફટાફટ હેડજો કેટલા હો ગયા તમને યાર ગામમાં જઈને આવ્યો તે પેલા રમેશભાઈ ને લે બેસી જશે ફટાફટ એટલે યાર એક તો આ મારો ભત્રીજા બાઈક નો કાઢ્યો પેલા જનો બે જાડો બેજો ફટાફટ બેહાડો પાણી યાર કરી દી આજ તો હાલ ભાઈ બોલાવ કરવો કેમ એ લાલભાઈ યોના રસ્તા એવા ને યાર બરોબર હા બરાબર ને હા તો તમે જો તમે મુજે કીધું પણ મેં કરી દેજો પણ હો ને બોલો આવો તમારો કોણ બીજા કે તમારા બાબલા સંબંધ ના માટે વાત લઈને આવ્યો છું શું વાત છે ઓ આ મને કેતો કે હતું રે કરે ના તાર તો કંકુના સોલ્લા કેવાય તો તારા સંબંધ નતો થતો તે આ લાલભાઈ લઈને આયા છે ગાડી ને લેડો સારું કર્યું તમે લાયા તે સારું કર્યું અમે થતો નતો લાલભાઈ તમે લાયા તે સારું થયું અમારા છોકરા ને શું સંબંધ થતો નતો અરે ભૂડા અરે મેમણ આ ખુરશી લાવજે હા બેહો ઓહો સારું કર્યું તમારી જેવા ભગવાને નહીં બેહો હરખમાં તો નહીં ઓગળો હા હગું કરવાનું ના નહીં તમારો છોકરો અત્યારે કરો છો હું ના થઈ રહ્યો સીધો હા
સરકારી નોકરી છે. સરકારી નોકરી છે. પગાર કેટલો છે એનો? પગાર એનો છે લગભગ આ જ્યાં મહિના જ વધ્યો તે કોક 25,000 થયો છે. કશો તો નહીં, બરો હું 2 મિનિટમાં આવું. બરો હારું. હા શું ચાલે ગયો? બસ બસ બસ. છો જેલા ટીલીઓ? હા, એક તો પેલા લાલભાઈ લઈને આયા છે ને એ તો મૂઢો હંતાર હંતાર કરતા. અમે ઓગળો કાઢી અમે તારે ના બે હાય ને જો ઉપરનો માર ખાલી છે તારે. બરાબર. કોણ થયું કયો? આપણી વાત પાકી દંડ પાકી. હા તો કશું વધુ નહીં. અમે જુઓ આ અઠવાડિયું 10 દાડા જવા દો પછી પાકું કરી દઈએ. બરાબર બરોબર, પાકું જ કરી દેવાનું છે. હા, અને શિયાળો ઉલટો ઉલટો અલે હવે તો ઘણા વાત યાર પણ કેટલો ટાઈમ સાહેબ તમે એ ટીનિયા વાલે ટીના વાય શાંતિ રાખો કે સાહેબ. મારે મહેમાન આયા પેલા ટીનિયાને જોવાયા છે. મારે ને જોવાનું હગું કરવા આયા છે. માથી નેઠ મેળ પડ્યું છે. મારી વાતો બ્રો, હું હલો કરે પબ્લિક વચ્ચે મહેમાન ના 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 સાહેબ હલો ના કરતા. મહેરબાની કરીને જેટલા હોય મહેરબાની કરીને ગમે તે પૈસા લેવા કાઢો હું પાડે આવી અને જેવો હાલો ફટાફટ ખબર નહીં પડતી કેટલા મહિના છે? 3 મહિના છે. પૈસા આલો, તમે હપ્તા ભરી જાઓ. હાલ દે જેવો હતા પછી મથી ભેગા કરો. મારા પછી તો શું વધારે નહીં થતા. પછી તમારે લેવાના સાહેબ હું પાડે હમણાં ટીનિયા આ શું થઈ ગયું? આ શું કરવાનું તું? શું થઈ ગયું? આપડો સંબંધ તો આવી ગયો ને, પણ ઓન ખબર પડશે તો કશું કોઈ ખબર પડતી નહીં. આપડે વાત ચાલુ કરી દે. હા તો આપડે પછી નક્કી કર્યું તો પછી નક્કી જ રાખો. નક્કી બરોબર. આવો અને જેવું હોય એવું પછી મને કહેજો. અલિયા બાપા, આ તો હપ્તા વાળા જ પ્લાન કર્યો લાગે મન તો. આ સંબંધ નહીં આવ્યો, હપ્તા વાળો લઈને આવ્યો તો ઓન મોકલે લાગે. અને પાછો તું રહી ગયો, પાછો ધોળા મુળા જેવો પાછો. સાચી વાત છે. હા, હપ્તો કઢાવો હોય, સંબંધ મોકલ્યો. અમે લાઈટ થઈ તારનો આ લોન ના પૈસા બાકી હતા એ હપ્તો કઢાયો. ઈ મોજા સંબંધ લઈને આવ્યો. વાત સાચી. આ લાલ્યો હળમી મેં કમિશન નતું આલ્યું ને મો લોન કરાવી એ વખત. તો પણ તારા મને પૂછવું ના પડે? મને ખબર આ લાલ્યો આવો હળમી હે. આવું ના ચાલે. કોકની જિંદગી ને પથારી ફેવડી નાખે. લાલ્યો કેતો તો આ મન તો અંદર ભરાઈ ગયો. ભરાઈ દો એનું નહીં જોતો. હું તો જતો રહ્યો. અવડું પડશે. અમુક કશું વાંધો નહીં, પણ આવું તો ના કરાય કે કોકની જિંદગી ને પથારી ફરી જાય. છોકરા આવું કરું તો પાછો પાકે. મને તો ખબર લોન લઈને બેસી ગયો ને પેલા જો પૈસા કઢાઈ નહીં ખાયા અને મહેમાનો નાટક કર્યું. મારા અમુક ઉપાધિ નો ઘર આવ્યો.